हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। तो जो मित्रों आज आपने जोवाना छे मैथ्सनी अंदर गुणाकार, बराबर। तो गुणाकारनी अंदर आपने जोवाना छे 3 अंकनी 3 अंक साथे गुणाकार, बराबर। जो मित्रों आ गुणाकार आ दाखला पण दरेक एग्जाम माटे खूब ज उपयोगी, बराबर। तो चलो मित्रों आपने स्टार्ट करिए। तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 1 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? 275 ગુણ્યા 255 નો ગુણાકાર કરો, બરાબર। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીએ। જો અહીંયા 275 ગુણ્યા 255, બરાબર, 255। ચાલો હવે આપણે શું કરીશું? સૌપ્રથમ જો મિત્રો ઉપર પણ 3 રકમ, નીચે પણ 3 રકમ છે, બરાબર। તો આપણે નીચે જે રકમ છે એની સ્થાન કિંમત પણ આપણે જોવાની છે। તો જો મિત્રો અહીંયા 2 ની સ્થાન કિંમત કેટલી છે? તો 200, બરાબર। તો અહીંયા આપણે 2 0 મૂકવા પડશે ફરજિયાત, બરાબર। ચાલો તો જો મિત્રો આપણે સાદી ભાષામાં જોઈએ તો અહીંયા 3 અંક હોય તો આપણે 2 0 મૂકીએ, બરાબર, એ રીતના। ચાલો હવે તો જો મિત્રો આપણે સૌપ્રથમ આ બાજુથી ગુણાકાર કરવાનો છે, બરાબર। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો 5 દુ 10 થશે, બરાબર, વધી 1, 7 દુ 14 ને 1 15, 15 નો 5 વધી 1, 2 દુ 4 ને 1 5, બરાબર। ચાલો એ જ રીતના અહીંયા જો હવે સેકન્ડ નંબર પર, બરાબર। જો મિત્રો 5 ની સ્થાન કિંમત કેટલી છે? તો 50, તો આપણે ફરજિયાત અહીંયા 1 0 મૂકવો પડશે, બરાબર। ચાલો હવે આપણે સાદી ભાષામાં જોઈએ તો અહીંયા 2 અંક હોય તો આપણે 1 અહીંયા 0 મૂકીએ જ છે, બરાબર। ચાલો હવે ગુણાકાર કરીશું। અહીંયા પાછું 25, 25 નો 5 વધી 2, 7 પંચા 35, 36 38 નો 7 વધી 3, 5 દુ 10, 10 ને 3 13, બરાબર। ચાલો હવે અહીંયા જો મિત્રો અહીંયા 5 ની સ્થાન કિંમત 5 જ છે, બરાબર, એટલે અહીંયા આપણે 0 મૂકીએ નહીં, બરાબર। તો ચાલો હવે એનો ગુણાકાર કરીશું। 5 25, 25 નો 5 વધી 2, 7 પંચા 35 ને 2 37 નો 7 વધી 3, બરાબર। પાછું 5 દુ 10, 10 ને 3 13, બરાબર। ચાલો અહીંયા ખાલી જગ્યા છે તો 0 મૂકી દઈશું। ચાલો હવે 5 ના 5, 7 ને 5 12, 12 નો 2 વધી 1, બરાબર। ચાલો હવે 8 9 10 11, બરાબર। તો અહીંયા 11 નો 1 વધી 1, બરાબર। ચાલો અહીંયા 5 ને 6 7 8 9 10 0 વધી 1, 5 ને 1 6 7। તો જો મિત્રો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો છે? એકમ દશક 100 1000 10,000 એટલે 70,125। આ છે આપણો ફાઇનલ જવાબ, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। 425 ગુણ્યા 422 નો ગુણાકાર કરો, બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું? આ રકમ વ્યવસ્થિત અહીંયા લખીશું। 425 ગુણ્યા 422, બરાબર। જો મિત્રો ઉપર પણ 3 રકમ, નીચે પણ 3। જો નીચે રકમ હશે એની આપણે સ્થાન કિંમત જોવાની છે। 4 ની સ્થાન કિંમત કેટલી છે? તો 400, તો આપણે સૌપ્રથમ શું કરીશું? અહીંયા 2 0 મૂકવા પડશે, બરાબર। સાદી ભાષામાં જોઈએ તો અહીંયા 3 રકમ હોય તો આપણે 2 0 મૂકવાના ફરજિયાત નિયમ છે, બરાબર। ચાલો હવે ગુણાકાર આ બાજુથી કરીશું। 4 પંચા 20, 0 વધી 2, 4 દુ 8 ને 2 10, 0 વધી 1, 4 ચોક 16 ને 1 17, બરાબર। ચાલો એ જ રીતના હવે બીજા પોઈન્ટ પર, બીજા નંબર પર 2 નું સ્થાન તો 20 છે, બરાબર। તો અહીંયા આપણે 1 0 ફરજિયાત મૂકવાનો છે। સાદી ભાષામાં જોઈએ તો અહીંયા 2 અંક હોય તો આપણે 1 0 ફરજિયાત મૂકવાનો હોય છે, બરાબર। ચાલો 5 દુ 10, 10 નું 0 વધી 1, 2 દુ 4, 4 ને 1 5, ચાલો 4 દુ 8, બરાબર। ચાલો અહીંયા ખાલી જગ્યા છે તો 2 0 મૂકી દઈએ એમને એમ। ચાલો અહીંયા 2 નું સ્થાન 2 જ છે એટલે અહીંયા આપણે 0 મૂકાશે નહીં, બરાબર। ચાલો ગુણાકાર કરીશું। 5 દુ 10, 0 વધી 1, 2 દુ 4 ને 1 5, ચાલો 4 દુ 8, બરાબર। ચાલો અહીંયા ખાલી જગ્યા છે ત્યાં આપણે ખાલી 0 મૂકીએ। 0 મૂકવાથી કશો જ રકમમાં ફરક પડશે નહીં, બરાબર। ના લખીએ તો પણ ચાલશે। ચાલો હવે સરવાળો કરી દઈશું। 0 નો 0 5, ચાલો 8 ને 5 કેટલા થશે? 13, 13 નો 3 વધી
1, 8 ને 1 9, બરાબર, ઉપરથી 17. તો જો મિત્રો અહીંયા કુલ કેટલો થશે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1,79,350, બરાબર. આ આપનો ફાઇનલ જવાબ છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું. સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે? જો 585 ગુણ્યા 525 નો ગુણાકાર કરો, બરાબર. તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીએ. અહીંયા 585 ગુણ્યા 525, બરાબર. ચાલો, ઉપર પણ 3 અંક છે, નીચે પણ 3, બરાબર. જો મિત્રો નીચે 3 અંક છે તો આપણે એની સ્થાન કિંમત પણ જોવી પડશે, બરાબર. જો મિત્રો 5ની સ્થાન કિંમત કેટલી છે? તો 500. તો અહીંયા આપણે સૌપ્રથમ 2 0 ફરજિયાત મૂકવાના છે, બરાબર. ચાલો સાદી ભાષામાં જોઈએ તો અહીંયા 3 અંક હોય તો 2 0 અહીંયા ફરજિયાત આવે જ છે, બરાબર. ચાલો એ જ રીતના હવે ગુણાકાર કરીશું. જો મિત્રો ગુણાકાર આ સાઈડથી કરવાનો છે. 5 5 25, 25 નો 5 વધી 2, 8 5 40 ને 2 42, 42 નો 2 વધી 4, બરાબર. 5 5 25, 25 ને 4 29, બરાબર. ચાલો એ જ રીતના બીજા નંબર પર 2નું સ્થાન તો 20 છે. તો અહીંયા આપણે 2ની સ્થાન કિંમત કેટલી છે? 20. તો અહીંયા આપણે ફરજિયાત 1 0 મૂકવા પડશે, બરાબર. સાદી ભાષામાં તો અહીંયા જો 2 અંક હોય તો આપણે 1 0 મૂકીએ છીએ, બરાબર. એ આ નિયમ છે. ચાલો હવે ગુણાકાર કરીશું. 5 દુ 10, એનો 0 વધી 1, 8 દુ 16 ને 1 17, 17 નો 7 વધી 1, 5 દુ 10 ને 1 11, બરાબર. ચાલો હવે ત્રીજા નંબર પર જો મિત્રો અહીંયા 5ની સ્થાન કિંમત 5 જ છે, બરાબર. એટલે 0 મૂકાશે નહીં, ડાયરેક્ટ ગુણાકાર કરીશું. 5 5 25, 25 નો 5 વધી 2. ચાલો 8 5 40 ને 2 42 નો 2 વધી 4, બરાબર. ચાલો 5 5 25, 25 ને 4 29, બરાબર. ચાલો હવે આપણે સરવાળો કરી દઈશું. જો મિત્રો અહીંયા ખાલી જગ્યા લાગે એવું લાગે તો ક્યારેક આપણે 0 મૂકી દેવાય, એનાથી કશું ફરક પડશે નહીં, બરાબર. ચાલો સરવાળો કરી દઈશું. 5 ના 5, અહીંયા 2 આવશે, અહીંયા 9 ને 7 16, 16 ને 5 21, 21 નો 1 વધી, બરાબર. ચાલો અહીંયા 2 6 7 આવશે, કેમ કે અહીંયા વધી 2 છે. 21 નો 1 ને વધી તો અહીંયા 7 આવશે, બરાબર. ચાલો અહીંયા 9 ને 1 10 નો 0 વધી 1, બરાબર. તો અહીંયા 3. તો જો મિત્રો અહીંયા કુલ રકમ કેટલી છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 3,07,125 આ છે આપણો ફાઇનલ જવાબ, બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે? 825 ગુણ્યા 820 નો ગુણાકાર કરો, બરાબર. તો જો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીએ. અહીંયા 825 ગુણ્યા 820 છે, બરાબર. ચાલો 820. જો મિત્રો બંને જગ્યાએ ઉપર અને નીચે 3 અંક છે, બરાબર. તો આપણે સૌપ્રથમ શું કરીએ છીએ? જો અહીંયા 3 અંક હોય તો આપણે અહીંયા ફરજિયાત 2 0 મૂકીએ છીએ, બરાબર. કેમ કે 8ની સ્થાન કિંમત કેટલી? 800, એટલે આપણે 2 0 અહીંયા ફરજિયાત મૂકવાના છે, બરાબર. ચાલો હવે ગુણાકાર આ બાજુથી કરીશું. 8 5 40, 40 નો 0 વધી 4, બરાબર. 8 દુ 16, 16 ને 4 20, એનો 0 વધી 2, 88 64, 64 ને 2 66, બરાબર. ચાલો હવે બીજો પોઈન્ટ જોઈશું. ચાલો અહીંયા 2નું સ્થાન તો 20 છે, બરાબર. 2ની સ્થાન કિંમત 20, તો અહીંયા આપણે ફરજિયાત 1 0 વધારાનો મૂકવાનો છે, બરાબર. ચાલો ગુણાકાર હવે અહીંથી જ કરીશું. 5 દુ 10 વધી 1, 2 દુ 4 ને 1 5, ચાલો 8 દુ 16, બરાબર. ચાલો હવે અહીંયા 0 સાથે ગુણાકાર. જો મિત્રો અહીંયા ખાસ નિયમ, 0 સાથે કોઈ પણ રકમ સાથે આપણે ગમે એટલી મોટી રકમ સાથે ગુણાકાર કરીએ તો 0 જ જવાબ આવશે, બરાબર. 0 ગુણ્યા 5 તો અહીંયા 0 જ આવશે. તો ઉપર 0 ગુણ્યા 2 તો 0, 0 ગુણ્યા 8 તો 0, બરાબર. એટલે 0 સાથે ગમે એટલી મોટી રકમ સાથે ગુણાકાર કરો તો 0 જ જવાબ આવશે, બરાબર. આ ફાઇનલ નિયમ છે.
ચાલો હવે સરવાળો કરી દઈશું. ચાલો 0 0 અહીંયા 5 6 પછી અહીંયા 7 અહીંયા 6. ચાલો કુલ કેટલી રકમ થાય છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 6,76,500. બરાબર. આ આપનો ફાઇનલ જવાબ છે. બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે? જો 999 ગુણ્યા 909 ગુણાકાર કરો. બરાબર. બંને 3 અંક છે. બરાબર. તો ચાલો આપણે સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીએ. અહીંયા 999 ગુણ્યા 909. બરાબર. ચાલો મિત્રો ઉપર પણ 3 અંક છે, નીચે પણ. જો મિત્રો નીચે 3 અંક હોય તો 9ની સ્થાન કિંમત કેટલી થશે? 900. તો આપણે ફરજિયાત 2 0 મૂકવાના છે નિયમ અનુસાર. બરાબર. ચાલો હવે ગુણાકાર આ બાજુથી કરીશું. 9 9 9 81, 81 નો 1 વધી 8. બરાબર. 9 9 81, 81 ને 8 89 થશે. બરાબર. 89 નો 9 વધી 8. ચાલો એ જ રીતના અહીંયા 9 9 81, 81 ને 8 89. બરાબર. ચાલો એ જ રીતના હવે બીજો પોઈન્ટ જોઈએ. સાદી ભાષામાં અહીંયા આપણે જોઈએ, અહીંયા 2 રકમ હોય તો 1 0 આપણે ફરજિયાત મૂકીએ છીએ નિયમ અનુસાર. બરાબર. ચાલો હવે 0નો ગુણાકાર ગમે એટલી મોટી રકમ સાથે ગુણાકાર કરો તો 0 જવાબ આવશે. બરાબર. 0 સાથે 9, 0 ગુણ્યા 9 તો 0, 0 ગુણ્યા 9 તો 0, 0 ગુણ્યા 9 તો પણ 0. બરાબર. ચાલો હવે અહીંયા 9 9 81 નો 1 વધી 8. 9 9 81, 81 ને 8 89, 89 નો 9 વધી 8. 9 9 81, 81 ને 8 અહીંયા 89 થશે. બરાબર. ચાલો હવે આપણે સરવાળો કરી દઈશું. જો મિત્રો અહીંયા 1, અહીંયા 9, અહીંયા 9 ને 1 10, 0 વધી 1, 9 ને 1 10 ને 18, 18 નો 8 વધી 1, અહીંયા 10 વધી 1 એટલે 9. બરાબર. તો જો મિત્રો અહીંયા કુલ કેટલા અંક થાય છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. બરાબર. તો 9,08,091 આ આપનો ફાઇનલ જવાબ છે. બરાબર. તો ચાલો મિત્રો આપણે હવે ગુણાકારમાં 3 અંકની 3 અંક સાથે ગુણાકાર અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ. એને આપણે ભાગ નંબર 1 આપીએ છીએ. હવે જો મિત્રો હવે આપણે ગુણાકાર જ લઈશું, ગુણાકારની સિરીઝ લઈશું, પરંતુ એની અંદર દશાંશવાળા દાખલા છે. બરાબર. એની અંદર પણ 4 અંકના કાં તો 3 અંકની દશાંશવાળા દાખલા આના પછી આપણે ભાગ નંબર બીજો મૂકીએ. બરાબર. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ. અને જો મિત્રો ભાગ નંબર 1 જુઓ તો ભાગ નંબર બીજો પણ 100% જોજો જ. બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ સમ હશે. બરાબર.